નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આજે પર્દાફાશમાં મારે તમને ક્વેશ્ચન કરવો છે કે આ કોકરોચનું જે આંદોલન ઓનલાઈન ચાલુ છે, કોકરોચ જનતા પાર્ટીની રચના થઈ છે, એમાં તમને કશું શંકાસ્પદ નથી લાગતું? મને તો શંકાસ્પદ લાગે છે, કારણ કે અત્યાર સુધી કોકરોચ હતા ક્યાં? માનો કે ખેડૂત આંદોલન થયું, 700 ખેડૂતો મરી ગયા. નોટબંધી થઈ, 150-200 માણસ મરી ગયો. કોરોના વખતે એકદમ લોકોને ત્રાસ થઈ ગયો અને લોકોને હજારો માઇલ ચાલતા જવું પડ્યું અને કેટલાય લોકો મરી ગયા કોરોનામાં. દવાઓ વગર, બેડ વગર, ઓક્સિજન વગર લોકો મરી ગયા. ત્યારે આ કોકરોચ ક્યાં હતા? મહિલા પહેલવાનોનું શોષણ થયું ને એ લોકોએ ધરણા ધર્યા અને એમના ઉપર પોલીસોએ દમન કરીને બધું વિખેર્યું ને બધું કર્યું. તો એ વખતે કોકરોચ ક્યાં હતા? ઉન્નાવ કાંડ થયો ને બીજા ઘણા બધા એવા રેપ કાંડ થયા, ત્યારે કોકરોચો ક્યાં હતા? પછી મણિપુર 3 વર્ષથી સળગી રહ્યું છે. એમાં પેલી દીકરીઓ બેને નગ્ન કરીને ફેરવી હતી અને એ ગંભીર બનાવ કહેવાય. પણ એ વખતે કોકરોચ ક્યાં હતા? એટલે મને તો એવા તો ઘણા બધા બનાવો બન્યા, પણ મને તો એટલે શંકા થાય કે બધા વખતે કોકરોચ ક્યાંય દેખાતા નહોતા, ઓચિંતા કેમ ફૂટી નીકળ્યા? ખાલી એક ન્યાયાધીશે વાત કરી CJI કે આ બેકાર યુવાનો કોકરોચ જેવા છે એટલે એકદમ તૂટી પડ્યા. તો અત્યાર સુધી ક્યાં હતા? એટલે મારું એ કહેવું છે કે મને શંકા જાય છે. તમને શંકા જાય છે કે નહીં? કોઈ કહેશે કે ઘણા કહેતા હોય છે કે અમેરિકા રહે છે, પરદેશ રહે છે, ધ્રુવ રાઠી પરદેશ રહે છે ને એ લોકો આવી રીતે યુવાનોને ઉશ્કે રહે છે, એમને કશું કંઈ જાતે આંદોલનો કરવા નથી, આમ તેમ. વાત એ મુદ્દો પણ સાચો છે કે એમને જાતે તો એ કોઈ આવવાના નથી. હું પણ અમેરિકા રહું છું. કોઈ કહેશે તમે અમેરિકા રહો છો, હું 2005થી અમેરિકા રહું છું. તો મારામાં ફરક એ છે કે હું 2010થી લખતો થયો. 2010થી લખતો થયો ત્યારે તો ભાજપની સરકાર નહોતી, મનમોહનસિંહની સરકાર હતી. પણ 2010થી અમે તો બોલીએ છીએ અને લખીએ છીએ. મનમોહનસિંહની સરકાર વખતે જે કરપ્શનના એ બધા કેસો આવતા હતા ત્યારે પણ અમે બોલતા હતા. આર્થિક બાબતોમાં આપણે એટલા નિષ્ણાત નહોતા એ વખતે, અને છતાં પણ રૂપિયો એકદમ ગગડતો હતો ત્યારે ક્યારેક બોલ્યા આવીશું અમે તો. અને કરપ્શન તો દેખીતા હોય એટલે કરપ્શન વખતે તો અમે બોલ્યા જ છીએ. એટલે મિત્રો, અમે તો કાયમ બોલતા હતા. પછી 2014થી અમે સતત બોલીએ છીએ. નોટબંધી વખતે બોલતા હતા, કોરોના વખતે પણ અમે બોલતા હતા, મહિલા પહેલવાનોનું શોષણ થયું ને એમને જે ધરણા ધર્યા ત્યારે પણ બોલતા હતા, પેલા રેપ કાંડ થાય છે ઉન્નાવના ને એવા બધા, ત્યારે પણ અમે તો બોલતા હતા. મણિપુર વખતે પણ અમે બોલ્યા છે, ક્યાંક જંગલો કપાય છે ત્યારે પણ અમે તો બોલીએ છીએ. એટલે અમે તો ઉના કાંડ થયો, ઉનામાં પેલા બધાને બજારમાં ફેરવીને માર્યા હતા, આ કશું પણ આવું દરેક બનાવ વખતે ના બોલી શકીએ, અમારી મજબૂરી હોય. પણ મોટા ભાગે તો અમે બોલીએ જ છીએ. અમે નથી બોલતા એવું તો છે જ નહીં. અમે કોકરોચની જેમ ઓચિંતા તો આયા નથી. અમે તો 2010થી લખીએ છીએ. સોશિયલ મીડિયા એ પહેલા અમે પેલા શું કહેવાય ઓર્કુટ ઉપર લખતા હતા અને પછી ફેસબુકમાં ચાલુ કર્યું. એટલે અમે 2010થી સક્રિય છીએ. અને મારો મેઇન વિષય રાજકારણ નહોતો. હવે થોડુંક વધ્યું છે, બાકી રાજકારણ નહોતો. હું ધાર્મિક ને સામાજિક પાખંડો ઉપર વધારે લખતો હતો અને બોલતો હતો. અને એમાં તો મારે એક કુરુક્ષેત્ર મારા વિચારોનું એક પુસ્તક પણ બની ગયેલું, એ જો કે હમણાં અપરાય છે. અને પછી બીજું રાસાયણિક ગીતા પુસ્તક પણ એમાં જ બન્યું છે. એટલે મારો મેઇન સબ્જેક્ટ તો હ્યુમન બિહેવિયર છે, બ્રેન કેમિસ્ટ્રી છે, ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન છે, રાજકીય સામાજિક પાખંડો છે, ધાર્મિક પાખંડો છે, વૈજ્ઞાનિક અભિગમ કેળવો, અને મોટા ભાગે સાયન્સ આધારિત બધું મારું હોય છે. રેશનાલિઝમ વિશે હોય, તર્ક ઉપર હોય કે ભાઈ તાર્કિક બનો. એટલે મારો મેઇન સબ્જેક્ટ એ હોય છે. રાજકારણ તો છેલ્લો હોય છે. પણ જ્યાં સામાજિક ને આવું બધા પાખંડો થતા હોય, કરપ્શન થતા હોય ને જ્યાં આવા શોષણ થતા હોય ત્યાં અમે અવશ્ય બોલીએ છીએ.
તો આ કોકરોચ તો એ બધા વખતે કાંઈ હતા જ નહીં. હું અમેરિકા રહું છું, એ હમણાં આવ્યો હશે ગમે તે, એ તો પેલા આપમાં હતા ભાઈ. ધ્રુવ રાઠી પણ વર્ષોથી બોલે છે. એ કઈ સંતાઈ ગયો છે પછી એકદમ જાગ્યો છે એવું તો છે નહીં. અને એ પર્યાવરણ વિશે બોલતો હોય છે, ઘણી બધી બાબતો વિશે એ બોલતો હોય છે. હવે મારું તો તમે જાણો છો કે હું તો બીજા બધા ઘણા બધા સબ્જેક્ટ વિશે બોલતો હોઉં છું. હમણાં જે આંદોલન ચાલ્યું હતું કે અમારી દીકરીઓ પાછી લાવો અને બીજા સમાજમાં લગ્ન કરતો વર્ણશંકર પેદા થાય ને, એ વખતે પણ અમે વિડીયો બનાવ્યો હતો ને એ વખતે પણ જ્યોત્સના આહિરે મારો ઇન્ટરવ્યૂ લીધો હતો અને અમે એકદમ વૈજ્ઞાનિક સમજ આપી હતી, જીનેટિક્સની ને બધી રીતે, બાયોલોજીની રીતે અમે સમજ આપી હતી કે નજીકના સંબંધમાં એક જ સમાજમાં લગ્ન કરવા હિતાવ નથી. અને એ ખોટી વાત છે કે વર્ણશંકર પ્રજા પેદા થાય એવું ગીતામાં લખ્યું છે, કોઈ ઘુસાડેલું હશે. હું ચોક્કસપણે કહું છું કે કોઈએ ઘુસાડેલી વાત છે, કારણ કે કૃષ્ણની 8 રાણીઓમાંથી એક જ યાદવ કુળની હતી, બધી બીજા કુળોની હતી. ટૂંકમાં બધી અમે વૈજ્ઞાનિક બાયોલોજીકલ સમજ આપીએ છીએ અને આવું અમે વર્ષોથી લખતા હતા. એટલે અમારો તો એવો કોઈ છે નહીં. અમે અને બીજું, અમારે એવું કોઈ આંદોલન કરવું નથી, અમારે એવા કોઈ હિંસક આંદોલન કરવા નથી, કરાવવા નથી. અને એવી રીતે આપણે કોઈ યુવાનોને ઉશ્કેરતા નથી. અમારો ઈરાદો ફક્ત એક જ છે કે તમારામાં જાગૃતિ આવે, તમે તાર્કિક બનો, રેશનલ બનો, પરાણે નહીં, તમારી જાતે વિચારીને. અમે બોલીને છૂટી જઈએ, અમે લેખ મૂકીને જતા રહીએ, લેખ લખીને તમને વાંચવા માટે મૂકી દઈએ, બોલીએ તો તમને સાંભળવા માટે મૂકી દઈએ. અમે કોઈના ઉપર કશું થોપતા નથી. તમારી જાતે સમજ કેળવો અને તમે વૈજ્ઞાનિક અભિગમ કેળવો, સામાજિક અને ધાર્મિક પાખંડોથી દૂર થાઓ. એ બધી સમજ તમારી જાતે કેળવો, થોપ્યા વગર, તમારી જાતે સમજણથી, તર્ક શક્તિથી. અમારે કોઈ એવું આંદોલન કરવું નથી. અમારે એવા આંદોલન નથી કરવા કે પેલા હાર્દિકભાઈ આંદોલન કર્યું ને 14 નવલોહિયા યુવાનોના લાશોની સીડી ઉપર ચડી અને રાજકારણમાં ઘૂસીને ભાજપમાં ઘૂસી ગયા. અમારે તો એવું કશું કરવાનું નથી. એટલે અમારી વાત જુદી છે. અમે અમેરિકા રહે કે દેશમાં રહે કોઈ ફરક પડતો નથી, કારણ કે અમારે એવા આંદોલન નથી કરવા. પણ આણે રાતોરાત આટલું બધું આંદોલન કર્યું અને એકદમ મેમ્બર થઈ ગયા. મારો એક બીજો પોઈન્ટ એ છે કે કોંગ્રેસ દરેક જગ્યાએ લડી રહી છે, પણ જે મેઇનસ્ટ્રીમ મીડિયા છે એ કોંગ્રેસના આંદોલન બતાવતું જ નથી. કોંગ્રેસ ઓરિસ્સામાં આંદોલન કરતું હોય, ખેડૂતોને એ માટે આંદોલન કરતું હોય, હરિયાણામાં કરતું હોય, રાજસ્થાનમાં કરતું હોય, કશું પણ તમને મેઇનસ્ટ્રીમ મીડિયા બતાવતું નથી. આ જે નીટની એક્ઝામ રદ કરી, પેપર લીક થયા, એ વિશે પણ કોંગ્રેસ આંદોલન કરી રહી છે. તમને બતાવે છે? નહીં બતાવતો. પરંતુ તમને કોકરોચનું આટલું બધું કેમ એકદમ ફેમસ થઈ ગયું? એના બધા એકદમ લાખોમાં સબસ્ક્રાઈબર કેમ થઈ ગયા? ભાજપ કરતા બધા. પછી એ એકાઉન્ટને ભારતમાં બંધ કરવામાં આવ્યા તો એણે કોકરોચ બેક એ રીતે એણે નવું બનાવ્યું, તો નવામાં પણ એકદમ એટલા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા, મેમ્બર થઈ ગયા. અને કોંગ્રેસ આટલા બધે જ જગ્યાએ આંદોલન કરી રહી છે, પણ એ તમને બતાવતા આદિવાસીઓ માટે કરે છે, જંગલો કપાય ત્યાં કરે છે, દરેક જગ્યાએ કરે છે, પણ તમને કશું જ બતાવવામાં આવતું નથી. એટલે તમને એવું લાગે કે કોંગ્રેસ તો આંદોલન કરતી જ નથી. કોંગ્રેસ આંદોલન કરે જ છે, પણ તમને કશું કોઈ મેઇન સ્ટ્રીમ મીડિયા બતાવતું નથી. આનું કેમ રાતોરાત ચગ્યું? આનું કેમ રાતોરાત ચગ્યું? એટલે મને તો પેલી શંકા જાય છે કે જેવી રીતે કેજરીવાલને અણ્ણા હજારે જે રીતે આંદોલન કરી અને જે આક્ષેપો કર્યા તે તમામ આક્ષેપો ખોટા પુરવાર થયા. 2G સ્પેક્ટ્રમ ના હોય કે કોલસા ના હોય કે કોમનવેલ્થ ગેમ ના હોય, એ તમામ બધા જ ખોટા પુરવાર થયા, કોઈ સાબિત થયું નથી. પણ ખાલી મનમોહનસિંહને હટાવવા પૂરતું એ આંદોલન હતું અને અણ્ણા હજારે હવે ચૂપ થઈને બેસી ગયા છે. એટલે મને એવું લાગે છે કે ભાજપને કે શાસક પક્ષોને હેલ્પ કરવા તો આ નહીં કર્યું. રાતોરાત એનું આ બ્લોક થયેલા પાછા તરત એટલા જ સબસ્ક્રાઈબર થઈ ગયું કે બેક કોકરોચ બેક એવું પાછું નવું બનાવ્યું તો પણ પાછું એનું ચાલુ થઈ ગયું. તો મને તો આ બાબતમાં બધી શંકા જાય છે. તમને જો શંકા લાગતી હોય તો કોમેન્ટ કરજો. આવજો. બાય બાય.